તો વડોદરાના વાઘોડિયામાં વીજ ધાંધિયાથી રોષ જોવા મળી રહ્યો છે। નરસિંહપુરાના રહીશોનો એમજીવીસીએલ કચેરીએ હલ્લાબોલ, ગ્રામજનોએ સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવ્યો। વારંવાર વીજ પુરવઠો ખોરવાતા ગ્રામજનોમાં રોષ। તહેવાર ટાણે જ વીજ પુરવઠો ખોરવાતા ભારે રોષ જોવા મળ્યો। ચોમાસામાં વારંવાર વીજળી ગુલ થતી હોવાનો પણ સ્થાનિક લોકોનો આક્ષેપ છે, જેને લઈને એમજીવીસીએલ કચેરીએ હલ્લાબોલ થયો। रात थाय अंधारू पड़े એટલે लाइट जती रहे। गई कालनी ज बात छे के गई काले 10 वागेनी लाइट गई तो हवारे 5:30 आई। જ્યારે જીબી માં કોલ કરીએ છે ત્યારે એવો જવાબ આપે છે કે લાઇટ ફોલ્ટમાં છે, જ્યારે થશે ત્યારે ચાલુ થશે। આજે ફરી પાછી આજે જન્માષ્ટમીનો અમારો ઉત્સવ ઉજવવાનો, ત્યારે 7 વાગેની લાઇટ જતી રહી। અહીં જીબી આયા હોય અમને 2 કલાક થયા, તોય સુધી એ લોકો હજી લાઇટ ચાલુ કરી નહીં રહ્યા। એટલે મારે અધિકારીઓને કહેવાનું છે કે લા ભાઈ, આ ગામડાના લોકો પ્રત્યે, ગામડાના લોકો માટે આટલી બધી નફરત તમારે। આજે વાઘોડિયામાં લાઇટ ગઈ હોય તો તમારે છાસ વારે 15 મિનિટમાં લાઇટ તૈયાર, લાઇટ ચાલુ, તો ગામડામાં આ તકલીફ માટે તમને કઈ ચાલુ કરવામાં પેટમાં દુખે છે। બધાને મચ્છર કરતા હોય, કોઈને સાફ કરી કોઈ એવી સમસ્યા ઊભી થતી હોય છે। તો હાલમાં અંધારાનો પ્રોબ્લેમ છે, તો પછી આ એમજીવીસીએલ વાળા કરે છે શું? અમે હાલ મેં પોતે જાતે આજે ગયા 8મા મહિનાની અંદર અરજી આપેલી છે કે આ ફ્યુઝ કનેક્શન જે મેં અરજી, અમારા ગામનો મોટો પ્રોબ્લેમ છે ફ્યુઝ કનેક્શન બધું બળી ગયેલ છે, એ અત્યાર સુધી બી રિપેરિંગ કરેલું નથી। અને હાલમાં આજે એક વાયર તૂટી ગયેલો છે, એને બી 3 થી 4 કલાક થઈ ગયા, તો છતાં એ લોકો હજી સુધી રિપેરિંગ નથી કરી શક્યા। તો એ લોકો કરે છે શું?